તો વલસાડ જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે સર્વત્ર પાણીના દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના પગલે હાલર તળાવ ઓવરફ્લો થયું। તળાવના પાણી ગામડાઓમાં ફરી વળતા લોકોની દુકાનોથી લઈને ઘર સુધીમાં પાણી ભરાઈ ગયા। ભારે વરસાદના કારણે હાલર અને સિવિલ હોસ્પિટલ જતા રોડ પર પણ પાણી ભરાયા, જેના કારણે લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે। વલસાડમાં મોડી રાતથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વલસાડનું આ હાલર તળાવ છે જે અત્યારે ઓવરફ્લો થયું છે। વલસાડના હાલર તળાવનું જે આ પાણી છે એ તમામ વિસ્તારોમાં અત્યારે ફરી વળ્યું છે। જે આપ જોઈ શકો છો મંદિર પરિસર છે, જે પ્રમાણે આ મુખ્ય માર્ગ છે વલસાડ અને સિવિલ રોડનો જે આ મુખ્ય માર્ગ છે તેના ઉપર પણ પાણી ફરી વળ્યા છે। હાલ અત્યારે જે પ્રમાણે મંદિર પરિસરમાં લોકો પણ આવી રહ્યા છે, તેને પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક જે દુકાનો છે ત્યાં પણ અત્યારે પાણી ઘૂસવાની તૈયારીઓ છે, જેને લઈને દુકાનદારો પણ ઘણા મૂંઝવણમાં મુકાયા છે। જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે, જેને લઈને જે લોકો આવી રહ્યા છે, લોકોને વરસાદમાંથી પાણીમાંથી જે પસાર થવાની જે નોબત આવી રહી છે, જેને લઈને લોકોને ઘણી મુશ્કેલીનો સામનો પડી રહ્યો છે। સ્થાનિક મહિલા આપણી સાથે અહીંયા જોડાયા છે। મેડમ, કેટલું તકલીફ પડે છે આ પાણીમાંથી આવવાનું? ઘણી તકલીફ પડે। અમારા જીવાને તો કંઈ લેવું હોય, ચારે બાજુ પાણી ભરાયા છે અને આ તો કાયમનું વરસાદમાં થઈ ગયું છે। જરાક પણ વરસાદ પડે એટલે આ પાણી ભરાય, કેવી રીતે આવવું જવું, રસ્તો એક જ હોય તો ત્યાંથી કોઈને રજૂઆત કરવામાં આવે ખરી બેન? રજૂઆત તો બધા કરે અહીંયા કાર્યકરોને, પણ કોઈ ધ્યાન નથી આપતા ને કંઈક આ પાણીની વ્યવસ્થા નથી થતી। જે પ્રમાણે બેને જણાવ્યું તેમ લોકોને રજૂઆત એટલે તંત્રને જે પ્રમાણેની લોકો રજૂઆત કરતા આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની આ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। પ્રિયાંક પટેલ, GSTV।